વરસાદ આ સવારે આવવામાં હતો એટલે આગામી 36 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવસારી, સુરત, ભરૂચના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ખેરાલુ, વડનગર, માણસા વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કડી વિરંગામાં પણ ભારે વરસાદ થશે. દ્વારકાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ લગભગ નીચાણવાળા ભાગો જાણે પૂરમાં સપડાઈ ગયા હોય તેવું જાણે છે. પાણીની નિકાલ વ્યવસ્થા કરવાની જરૂર રહેશે. એટલે જોવા જઈએ તો માણસા, ખેરાલુ, જુનાગઢ, ભરૂચ, સુરત અને વડોદરા, આ ઉપરાંત ગોધરા તેમજ હિંમતનગર અને લગભગ મહેસાણા આ શહેરોની જાગૃતિ ખાસ રાખવી પડશે.